વાવ થરાદના રાહ તાલુકાના ભુરિયા ગામે 11 મુખી હનુમાનજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને હનુમંત કથા ભક્તિમય માહોલમાં સંપન્ન થયા। 5મી મે થી 9મી મે સુધી ચાલેલા મહોત્સવમાં જગતગુરુ વાસુદેવાચાર્ય અને મહામંડલેશ્વર ગેવરદાસજી મહારાજની ઉપસ્થિતિ રહી। કથાકાર નરસિંહદાસજી રામાનંદીએ કથામૃતનું પાન કરાવ્યું, જ્યારે નૈમિષારણ્યથી પધારેલા 51 ભટુકોએ 1.25 લાખ હનુમાન ચાલીસાનું પઠન કર્યું। મહોત્સવ દરમિયાન શોભાયાત્રા અને ભજનની રમઝટ પણ બોલાવવામાં આવી। અંતિમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિ પ્રતિષ્ઠા અને 31 ફૂટની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। जय श्री राम। अत्यारे 11 हनुमान द्वारा प्राण प्रतिष्ठा महोत्सव 5 दिवस थी चालतो हतो। 11 कुंडी हवन हतो, 1.25 लाख हनुमान चालीसा पाठ हता, साथे हनुमंत कथा हती અને એના સાથે આજે પૂર્ણાહુતિ થઈ અને 11 મુખી હનુમાન દાદાની વિશ્વની એકમાત્ર 31 ફૂટની વિરાટ પ્રતિમાનો આજે અનાવરણ થયું। અને બીજી જે મૂર્તિઓ છે રામાનંદાચાર્ય મહારાજ, ગુબાજી મહારાજની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ। ગરમીનો આવો માહોલ હોવા છતાં એટલો બધો માનવ મહેરામણ ઉમટ્યો કે જે સામિયાળો બાંધવામાં આવ્યો તો સામિયાળો પણ ઢૂંકા પડ્યા અને ધોમ ધકતા તાપની અંદર વસ્તી જે નાચી રહી હતી એને જોઈને એવું લાગતું હતું કે ધાર્મિક માહોલમાં રંગે બધા રંગાઈ ગયા હતા।